डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SECP-02 યુનિટ 1 સમકાલીન ભારત અને શિક્ષણમાં આગળ ભણીશું. ગયા વખતે આપણે આદર્શવાદ, પ્રકૃતિવાદ, પ્રયોજનવાદ વિશે શીખ્યા હતા, જેમાં આપણે જાણ્યું હતું કે વિવિધ વાદની દ્રષ્ટિએ શિક્ષણ કઈ રીતે આપી શકાય છે. આજે એ જ કડીમાં આપણે આગળ વધીશું અને શીખીશું કે અસ્તિત્વવાદ આપણને શું શીખવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના અનેક દેશોમાં એવું લોકોને લાગવા માંડ્યું કે હવે તેમની પાસે કોઈ જ આરો નથી, કોઈ જ ઈશ્વર નથી. કારણ કે અત્યાર સુધીમાં વિશ્વએ 2 મોટા વિશ્વયુદ્ધો જોયા. દુનિયા આખી આ 2 વિશ્વયુદ્ધોથી હચમચી ગઈ. એમાં થયેલો વિનાશક નરસંહાર લોકોની આંખોની સામે સતત તરતો રહેતો હતો અને લોકોને એમ લાગવા માંડ્યું કે જાણે એમનું જીવન યંત્રવત બની ગયું છે. અને ધીમે ધીમે તત્વચિંતકોએ એવું માની લીધું કે જાણે કે પૂરી દુનિયામાંથી, વિશ્વમાંથી ઈશ્વરનું અસ્તિત્વ જતું રહ્યું છે. જે પણ કાંઈ છે તે મનુષ્ય પોતે જ છે અને મનુષ્ય પોતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરવાના છે. આ પ્રયત્નોમાં ઘણી વખત માનવીએ પોતાના વ્યક્તિત્વને ગુમાવી દીધું છે. આથી માનવીના અસ્તિત્વ સામે ઊભા થયેલા પ્રશ્નો એ તત્વચિંતકોને વિચારવા માટે મજબૂર કર્યા કે શા માટે એક રાજ્ય બીજા રાજ્ય ઉપર, એક દેશ બીજા દેશ ઉપર, એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર હુમલો કરે છે. આની પાછળનું શું પ્રયોજન હોઈ શકે? શા માટે તેમને આ રીતે એકબીજાના નરસંહાર કરીને મેળવેલી જીતનો આનંદ મળી શકે છે? એટલે અસ્તિત્વ માટેના પ્રશ્નો ઊભા થયા અને જેના આધારે તત્વચિંતકોએ માનવીના અસ્તિત્વ માટેના ઘેરા વિચારોની શરૂઆત કરી. વ્યક્તિ વચ્ચેનો પ્રેમ, ગૌરવ, નિષ્ઠા અને નિખાલસતા વગેરે બાબતો વિશે અસ્તિત્વવાદમાં ચર્ચા કરવામાં આવી. એક તરફ તો ભારત જેવા દેશો છે જે વસુધૈવ કુટુંબકમની ભાવના પર ચર્ચા વિચારણા કરે છે, તેની વિશે વિચારે છે, તેની વિશે લોકોને સંદેશ આપે છે. અને બીજી તરફ વિશ્વના અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરીને નરસંહાર કરીને મનુષ્યના અસ્તિત્વ ઉપર પ્રશ્નો ઊભા કરે છે. અંગ્રેજીમાં અસ્તિત્વને એક્ઝિસ્ટન્સ કહેવામાં આવે છે. ટુ એક્ઝિસ્ટ એટલે કે જેનું અસ્તિત્વ છે તેવું. કિર્કગાર્ડ જે ડેનમાર્કના હતા, તેમને આ વાદના પિતા ગણવામાં આવે છે, જનક ગણવામાં આવે છે. જેમના સમર્થકોમાં નીત્શે છે, માર્શલ છે, આલ્બેર કામુ છે, ઘણા બધા તત્વચિંતકો અને સાથે સાથે લેખકો પણ છે. ખરેખર તો અસ્તિત્વવાદ એ ચલાવેલી ચળવળ એ આખું જ સાહિત્યકારો, ચિત્રકારો, કવિઓ આ બધાની ચળવળ છે. તેમણે ઊભા કરેલા પ્રશ્નો છે, તેમણે રજૂ કરેલું સાહિત્ય છે, જેના આધારે અસ્તિત્વવાદની રચના થાય છે. તો હવે આપણે જોઈએ કે શિક્ષણમાં તેના ઉદ્દેશો કયા કયા છે. તો અસ્તિત્વવાદ અનુસાર
વિદ્યાર્થીની બુદ્ધિશક્તિનો વિકાસ કરવો જોઈએ, સ્વનો વિકાસ કરવો જોઈએ. હવે આ અગત્યનું છે. સ્વનો વિકાસ શા માટે? જ્યારે અસ્તિત્વની વાત આવે છે ત્યારે મનુષ્ય એકલો જ છે એમ વિચારવામાં આવે છે, અને મનુષ્ય એકલો હોવાથી એના પોતાના વિકાસ એ એના પોતાના હાથમાં છે. એટલે એણે સ્વનો વિકાસ કરવાનો છે, જે માટે તેને આત્મ સાક્ષાત્કાર કરવો પડશે કે હું કોણ છું, હું શા માટે છું, મારા અસ્તિત્વનું હોવું કે મારું હોવું એ શા માટે જરૂરી છે. પોતાની શક્તિઓ અને મર્યાદાઓનું એને ભાન હોવું જોઈએ. કારણ કે વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનું છે અને પોતાની મર્યાદાઓને પીછાણીને તે જે પણ કંઈ પગલાં લેવાનો છે તે લેવાના છે, અને એના આધારે જ એણે પોતાના મૂલ્યોનો વિકાસ કરવાનો છે, તર્ક શક્તિનો વિકાસ કરવાનો છે, નૈતિકતાનું શિક્ષણ આપવાનું છે. આ પણ એટલું જ જરૂરી છે. જો સૌ મનુષ્ય પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો એકબીજા સાથે સામંજસ્ય જાળવવું પડશે, અને આ સામંજસ્ય જાળવવા માટે નૈતિકતાનું હોવું ખૂબ જરૂરી છે. જો વ્યક્તિમાં નૈતિકતા નહીં હોય તો એકબીજા સાથે અસ્તિત્વ ટકાવી શકશે નહીં, અને તે માટે જરૂરી છે પરસ્પર નિર્ભરતા. એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર, એક રાજ્ય બીજા રાજ્ય ઉપર, એક દેશ બીજા દેશ ઉપર જો નિર્ભર હશે તો આપોઆપ એકબીજા પર હુમલો નહીં કરે, યુદ્ધ નહીં કરે, અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાડોશીનું પણ ધ્યાન રાખવું પડશે. માટે જ દરેક દેશ પોતાના પાડોશી દેશો સાથે સારા સંબંધો ટકાવી રાખવાના પ્રયત્નો કરે છે. એટલું જ નહીં, પાડોશી દેશ જો એક બંદૂક ખરીદે તો એ પોતે 2 બંદૂક ખરીદે છે. શા માટે? ફરી પાછું એ જ અસ્તિત્વને ટકાવી રાખવા માટે. અને આ ખેલ ચાલ્યા કરે છે, જેના કારણે પાડોશી દેશો વચ્ચે જ સામંજસ્ય ક્યારેય સ્થપાતું નથી. અને આટલી નાની વાત મોટા મોટા દેશના લોકો સમજતા નથી કે જો બાજુના ઘરમાં આગ લાગશે તો એ આગ ક્યારે ને ક્યારે તો મારા ઘરમાં પહોંચવાની જ છે. આ બહુ જૂની ઉક્તિ છે, પણ છતાં પણ ગમે એટલો બુદ્ધિજીવી હશે, ગમે એવો વિચારક હશે, ગમે એવો હોશિયાર દેશ હશે, પણ તે આ બાબતને સમજતા નથી, અને આના કારણે જ યુદ્ધનો જુવાળ ફાટી નીકળે છે, જેની આગમાં સમગ્ર વિશ્વ બળે છે. અભ્યાસક્રમ કયા પ્રકારનો હોવો જોઈએ? અસ્તિત્વવાદ અનુસાર તર્કશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ભાષા, આંતરરાષ્ટ્રીય સમજ. જો તમે માર્ક કર્યું હશે તો આંતરરાષ્ટ્રીય સમજ શા માટે? તો ફરી પાછો એ જ મુદ્દો આવે છે કે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર નિર્ભર હશે તો એને સંભાળવા માટેના પ્રયત્નો પણ કરશે, અને આ પ્રયત્નો થકી વિશ્વમાં શાંતિ જળવાઈ રહેશે. માટે આપણે આંતરરાષ્ટ્રીય સમજ હોવી વિદ્યાર્થીમાં ખૂબ જરૂરી છે કે મારે કયા દેશને સાચવવાનો છે, કયા રાજ્યને સાચવવાનું છે, તે એમાંથી જ સમજણ પડશે. ચિત્રકળા, સ્થાપત્ય કળા, સંગીત, નૃત્ય, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. તમે ક્યારેક સાંભળ્યું હશે કે જ્યારે હું માનું છું ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં પહેલીવાર જ્યારે તાલિબાન શાસનની સ્થાપના થઈ ત્યારે તેમણે સૌથી પહેલું કાર્ય એ કર્યું કે ત્યાં રહેલી વિશ્વની સૌથી મોટી બુદ્ધની પ્રતિમાને તોડી પાડી.
એના બે કારણો. એક તો દેખાડવા માટે કે જે અમારા ધર્મનું નથી એ અમારું નથી, અને બીજું જો ઐતિહાસિક દ્રષ્ટિથી આપણે જોઈએ તો બૌદ્ધ ધર્મ પહેલા અફઘાનિસ્તાન ને એની આગળ સુધી પણ પ્રસરેલો હતો અશોકના સમયે, નીચે છેક શ્રીલંકા સુધી. તો ક્યાંક ને ક્યાંક એ અફઘાનિસ્તાનનો પણ ઇતિહાસ છે. પણ આ ઇતિહાસ તાલિબાનીઓને માન્ય નથી એવું સમજાવવા માટે થઈને પણ તેમણે એ સ્થાપત્યનો નાશ કર્યો, જે સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હતો. ઇતિહાસમાં એ સ્થાપત્યનું એક વિશેષ સ્થાન હતું, અને જે બુદ્ધની સૌથી મોટી પ્રતિમા વિશ્વમાં ક્યાંય હતી એનો એ દિવસે નાશ થયો. શા માટે? કારણ કે એ વ્યક્તિઓ એ અભ્યાસ કરેલો નહોતો, તેમણે શિક્ષણ પ્રાપ્ત કરેલું નહોતું, અને જો શિક્ષણ પ્રાપ્ત કર્યું પણ હતું તો એ એનાથી અજાણ હતા કે શિક્ષણ અમને સાથે રહેવાનું શીખવે છે, નહીં કે અલગ થવાનું શિક્ષણ આપે છે. એટલે અલગાવવાદી શિક્ષણનો પણ અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો કે ત્યાર પછી તાલિબાનના અસ્તિત્વ ઉપર પ્રશ્ન આવીને ઉભો રહી ગયો, અને લગભગ તાલિબાની શાસન ખતમ થઈ ગયું. તો અસ્તિત્વ જો ટકી શક્યું હોત એમનું, જો તેઓએ પણ અન્ય ધર્મને, અન્ય વિચારોને માન્યતા આપી હોત. હજુ પણ તાલિબાની શાસન એ જ ભૂલનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. ભવિષ્યમાં આપણે જોઈશું કે એના શું પડઘા પડે છે. શિક્ષણ પદ્ધતિ. અસ્તિત્વવાદમાં જો આપણે જોઈએ કે શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ હિમાયત કરવામાં આવી છે, તો તેમાં છે સ્વશિક્ષણ. વ્યક્તિએ જાતે શિક્ષણ મેળવવું પડશે. તમે જે રીતે શિક્ષણ મેળવી રહ્યા છો એ છે સ્વશિક્ષણ. ડિસ્ટન્સ એજ્યુકેશનમાં આપણે જે શિક્ષણ મેળવીએ છીએ તે છે સ્વશિક્ષણ. વ્યક્તિએ જાતે જવાબદારી સમજીને શિક્ષણને પ્રાપ્ત કરવાનું છે. સમસ્યા ઉકેલ, જૂથ ચર્ચા. તમે જો જૂથ ચર્ચા થશે ત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ચર્ચા કરશે, તેના વિચારોને માન આપવાનો પ્રયત્ન કરશે અને પોતાની વાતને સમજાવવાનો પ્રયત્ન કરશે. માટે પણ જૂથ ચર્ચા બહુ અગત્યની છે. અનુભવ દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ. જો આપણે શિક્ષકના સ્થાન વિશે ચર્ચા કરીએ તો એક મેનેજર છે જે વિદ્યાર્થીઓની જરૂરિયાતોની વ્યવસ્થા કરી આપે છે. એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે સહકારની ભાવનાથી નવું શીખે અને શીખવાડે તેવું આયોજન કરે છે. તે પૂર્વગ્રહ મુક્ત હોય છે. જો શિક્ષકે પૂર્વગ્રહ મુક્ત રહેવું ખૂબ જરૂરી છે. તે ખૂબ અઘરું પણ છે, કારણ કે શિક્ષણ પણ આખરે એક મનુષ્ય છે, તેનામાં પણ પૂર્વગ્રહો આવવાના છે. પણ શિક્ષકે પૂર્વગ્રહ મુક્ત રહેવાનો જ પ્રયત્ન કરવાનો છે, તો જ એ સાચો અને સારો શિક્ષક બની શકશે. શિક્ષકે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો છે. જો શિસ્તની વાત કરીએ તો ફરી પાછું ડિસિપ્લિનને, શિસ્તને ખૂબ મહત્વ આપવામાં આવે છે, પરંતુ તે લાદવામાં આવેલી શિસ્તનો વિરોધ કરે છે. એટલે કે તમે કોઈની ઉપર શિસ્તને થોપી શકતા નથી. શિસ્ત એ દરેક વ્યક્તિની પોતાની જવાબદારી છે. એટલે કે વ્યક્તિ સેલ્ફ ડિસિપ્લિન્ડ હોવો જોઈએ. જ્યારે વ્યક્તિ પોતે શિસ્તને સ્વીકારશે ત્યારે જ એ સાચા અર્થમાં મૂલ્યતંત્રનો વિકાસ થયો છે એમ કહેવાશે. અને વિદ્યાર્થી કે વ્યક્તિ પોતાની જાતે પોતાના વર્તન પર નિયંત્રણ મૂકશે ત્યારે જ સાચા અર્થમાં શિસ્ત આવી છે તેમ કહી શકાય.
હવે આપણે જે વાત કરવાની છે તે છે માનવતાવાદની. જે પ્રમાણે તેનું નામ છે એવા જ એના ગુણ છે. અસ્તિત્વના જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે જરૂરી થયું કે માનવી પોતે માનવતા પાછી લાવે. આપણે ઘણી વખત આ ઉક્તિનો પ્રયોગ કરીએ છીએ કે આપણે પ્રાણીઓને કહેવું નથી પડતું કે તું પ્રાણી થા, કૂતરાને કહેવું પડતું નથી કે કૂતરું થા, પણ માણસને કહેવું પડે છે કે તું માણસ થા. આ પ્રશ્નો જ્યારે ઊભા થયા ત્યારે નવી વિચારધારાનો વિચારણા શરૂ થઈ, નવી વિચારધારા આવી જે કહેવાની માનવતાવાદ, જેના કેન્દ્રમાં માનવ છે. એટલે આજનો માનવી શું કહે છે? હું માનવ છું એ જ નહીં, પરંતુ મને મારો માનવી હોવાનો ગર્વ છે. માટે જ એ કલા અને સાહિત્યના વિકાસના કારણે માનવી પોતાના ઉપર ગર્વ કરી શકે છે. આજે કોઈ પશુ કરતાં માનવી કઈ રીતે જુદો છે? તો એની વાણીથી, એના વર્તનથી, એની કલા અને સાહિત્યથી, જેનો એને પોતાના ઉપર ગર્વ છે. પરંતુ સાથે સાથે ધાર્મિકતાના આધારે જ્યારે આપણે ઝઘડાઓ જોઈએ છીએ ત્યારે ફરી પાછો આપણને વિચાર આવે છે કે અન્ય પ્રાણીઓ જે આપણે કરતાં ઘણા જ નીચા છે, બુદ્ધિ આંકમાં નીચા છે, તેઓ કોઈ ધર્મના આધારે ઝઘડતા નથી. તે ક્યારેય એકબીજા પર દોષારોપણ કરતા નથી. પણ મનુષ્ય આ બધું જ કરે છે. પોતાના જ કાર્યો સર્વસ્વીકૃત બને એવા એ સતત પ્રયત્નો કરે છે. વૈજ્ઞાનિકોએ જ્યારે જીવન અને પ્રકૃતિ વિશેના રહસ્યોનો શોધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમની સમક્ષ પણ આવા જ નવી પરિસ્થિતિઓએ જન્મ લીધો, જે માટે તેમણે નવા નવા સંશોધનો કરવા પડ્યા. અને માનવીને લાગ્યું કે અત્યાર સુધી તે જે નિયમોને માનતો હતો, જે એને ઉપયોગી લાગતા હતા, તે હવે ઉપયોગી નથી. આથી તે નવા આદર્શો અને વિચારોની શોધમાં પ્રવૃત્ત થવા લાગ્યો. અને આ સુધારણાને કારણે જે વિચારનો જન્મ થયો, જે વાદનો જન્મ થયો, એને આપણે માનવતાવાદ તરીકે ઓળખીએ છીએ. હર્બર્ટ સ્પેન્સર એ એના વિચારક જે છે તેને એના જનક ગણવામાં આવે છે. તેમણે સૌથી પહેલું શું કીધું છે? આત્મરક્ષણ માટેનું શિક્ષણ. વ્યક્તિનું શિક્ષણ એ એના આત્મરક્ષણ માટે હોય છે. જીવનની જરૂરિયાતોની પૂર્તિ માટેનું શિક્ષણ હોય છે, નહીં કે બીજા ઉપર હુમલો કરવા માટેનું શિક્ષણ હોય. એની જે મૂળભૂત જરૂરિયાતો છે કે એને રહેવા માટે ઘર મળે, પહેરવા માટે કપડાં મળે, ખાવા માટે ભોજન મળે, એ પૂરતું તેનું શિક્ષણ હોવું જ જોઈએ, જે એની જરૂરિયાતોની પૂર્તિ કરી આપે. ત્યાર પછી છે શિસ્ત માટેનું શિક્ષણ, સામાજિક સંબંધો માટેનું શિક્ષણ, રાજનીતિક સંબંધો માટેનું શિક્ષણ. જો માનવ એ સામાજિક પ્રાણી છે, એ સમાજમાં રહે છે. જો મનુષ્ય સમાજમાં રહીને સમાજ વિશે જાણતો નહીં હોય તો એ ક્યારેય પોતાના સમાજમાં સફળ થઈ શકતો નથી. માટે એને સામાજિક શિક્ષણ આપવું જરૂરી છે. અને છેલ્લું છે ફુરસદના સમયની પ્રવૃત્તિઓ કરી શકે. જ્યારે પણ એ નવરાશની પળોમાં બેઠો છે ત્યારે એનો સદુપયોગ કરે તે ખૂબ જરૂરી છે. અભ્યાસક્રમ પર જો નજર નાખીએ તો એમાં અલગ અલગ કક્ષાઓ પ્રમાણે અભ્યાસક્રમને વહેંચવામાં આવ્યો છે, જેમાં પ્રથમ કક્ષાની પ્રવૃત્તિ માટે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને સ્વચ્છતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દ્વિતીયમાં કલા અને વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરેની વાત કરવામાં આવી છે. તૃતીય કક્ષાની પ્રવૃત્તિઓ માટે મનોવિજ્ઞાન અને નીતિશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચતુર્થ કક્ષાની પ્રવૃત્તિ માટે ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર
ને પ્રયોજવામાં આવ્યું છે. અને 5મી કક્ષાની પ્રવૃત્તિ માટે કલા, સંગીત, ગણિત અને મનોવિજ્ઞાન, કલા, સંગીત, ગણિત અને મનોવિજ્ઞાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક પદ્ધતિઓ વિશે હર્બર્ટ સ્પેન્સર પોતાના શિક્ષણ ચિંતનમાં માનવતાવાદી અભિગમના સંદર્ભમાં જણાવે છે કે શિક્ષણની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ, તો કે જે સરળતાથી જટિલતા તરફ જાય. એટલે પહેલાં તમે બાળકને, વિદ્યાર્થીને, વ્યક્તિને સરળ વસ્તુઓ શીખવાડો અને પછી તમે ધીમે ધીમે એને જટિલ વસ્તુઓ શીખવાડવાની શરૂઆત કરો. મૂર્તથી અમૂર્ત તરફ લઈ જાઓ. એટલે કોન્ક્રીટ વસ્તુઓ જે એ જાણે છે, જે મૂર્ત છે, જેનો તે અનુભવ કરી શકે છે, તેના દ્વારા તમે એને એબ્સ્ટ્રેક્ટ વસ્તુઓ તરફ લઈ જાઓ, અમૂર્ત સંકલ્પનાઓ તરફ લઈ જાઓ. પહેલાં તમે એને વ્યક્તિ દેખાડો, પછી એ વ્યક્તિના ગુણો શીખવાડો. તો એ થયું મૂર્તથી અમૂર્ત તરફ. જ્ઞાનથી અજ્ઞાન તરફ. જો અહીંયા સમજવાનું છે કે તમારે અજ્ઞાન શીખવવાનું નથી, એટલે કે જે જાણીતું છે તેનાથી અજાણ્યા તરફ તમે એને લઈ જાઓ. પહેલા તમે બાળકને કહો કે આ લીંબુ છે અને તે ખાટું હોય છે, પણ એ ખાટું એટલા માટે હોય છે કારણ કે તેમાં વિટામિન સી હોય છે. તમે એને લીંબુથી પરિચિત છે, પણ કદાચ વિટામિન સી વિશે જાણતો નથી. એટલે તમે એને એ શીખવાડો છો, એટલે કે તમે એને જ્ઞાનથી અજ્ઞાન તરફ લઈ જાઓ છો. માનવતાવાદી વિચારસરણીમાં જુદા જુદા તત્વચિંતકોએ જે ચિંતન કર્યું છે તેમાં શિક્ષકની ભૂમિકા અને શિસ્તની ભૂમિકા વિશે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. એટલે અહીંયા એ પદ્ધતિ પૂર્ણ થાય છે. હવે આવે છે રચનાવાદ. રચનાવાદ એ એવા પ્રકારનું જ્ઞાન છે કે જેનો સંબંધ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે છે, જે મુખ્યત્વે બોધાત્મક વિચારધારાની સાથે બાળકની શીખવાની પ્રક્રિયા અને શિક્ષકની શીખવવાની પ્રક્રિયા સાથે સંકળાયેલું છે. તેના મુખ્યત્વે 2 સિદ્ધાંતો છે. પહેલું, જ્ઞાન એ પરોક્ષ રીતે પ્રાપ્ત થતું નથી, પરંતુ વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી અને પ્રયત્નોથી જ પ્રાપ્ત થાય છે. શિક્ષક ગમે એટલો પ્રયત્ન કરે શીખવવાનો, પરંતુ જો વિદ્યાર્થીને એમાં રસ નહીં હોય, રુચિ નહીં હોય અને જો એની આમાં ભાગીદારી નહીં હોય, તો સારામાં સારો શિક્ષક પણ વિદ્યાર્થીને શીખવી શકતો નથી, એવું એનું માનવું છે. જ્યાં સુધી વિદ્યાર્થી પોતે શીખવા માટેના પ્રયત્નો નહીં કરે ત્યાં સુધી તેને કોઈ શીખવી શકતું નથી. પછી જે બોધાત્મક વિકાસની પ્રક્રિયા ખૂબ જટિલ છે, કારણ કે જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ રીતે જ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ વસ્તુનું બોધાત્મક પાસું સમજાવવું ખૂબ જરૂરી છે. એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી કોઈ પણ કોન્સેપ્ટ બાળકને કે વ્યક્તિને સમજાતો નથી. રચનાવાદની પ્રથમ જટિલ સૈદ્ધાંતિક બાબત જીમ બેટિઝા દ્વારા 1710માં રજૂ કરવામાં આવી. તેનું એક બહુ જ પ્રચલિત વાક્ય છે, વેરમેસ ઇપ્સમ ફેક્ટમ. એટલે જો એનો શબ્દસહ આપણે જો અર્થ કાઢવા જઈએ તો કહી શકાય કે જેની તે રચના કરેલી હોય છે એ જ યથાર્થ વસ્તુને તે સમજી શકે છે. એટલે જો બીજી રીતે વાત કરીએ તો વસ્તુના ભાગોને જુદા જુદા સમજવાને બદલે તેને એક સમગ્ર સ્વરૂપે જાણવું, સમજવું ખૂબ જરૂરી છે.
અત્યાર સુધી આધુનિક મનોવિજ્ઞાનમાં બોધાત્મકતાનો સૌ પ્રથમ ખ્યાલ માર્ક બોલ્ડવિને અને પિયાજેએ આપ્યો હતો. રચનાવાદની એક ક્રાંતિકારી બાબત એ છે કે તે જ્ઞાનને હંમેશા સાચા સ્વરૂપે જો હોય એવું જરૂરી માનતું નથી, પરંતુ તેને એક કાર્યોને વિચાર શક્તિને પ્રોત્સાહિત કરવા માટેનું છે તેવું માનવામાં આવે છે. કારણ કે મેં કહ્યું તેમ જે વસ્તુને આપણે બનાવેલી છે, એટલે કે મનુષ્ય બનાવેલી છે, એની વિશે આપણે કંઈ પણ કહેવું હોય, તર્ક આપવા હોય, વૈજ્ઞાનિક તથ્યો રજૂ કરવા હોય તો કરી શકીએ છીએ. પણ જે વસ્તુની રચના આપણે નથી કરી એની વિશે જ્યારે આપણે સમજાવવું હોય ત્યારે આપણે એમાં સંશય અને શંકા ઊભી કરીએ છીએ. એટલે અહીંયા આગળ એમ કહે છે કે જે એવું જરૂરી નથી કે જે તમે નથી જાણતા એ સાચું નથી. કદાચ ભવિષ્યમાં તમે એની વિશેના નવા તથ્યોની રચના કરો તો તમે એને પણ સાચું માનવા માંડશો. પછી છે સાહચર્યવાદ, જે એરિસ્ટોટલે આપેલી સંકલ્પના છે, જેમાં વિચારો માનસિક જોડાણ સાથેના હોય છે તેવું માનવામાં આવે છે. જેનું વિસ્તૃત સ્વરૂપ આગળ જતાં બ્રિટનના વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકોએ આપ્યું. એરિસ્ટોટલ માને છે કે જુદા જુદા વિચારોને જોડવાનું એક સંકુલ કાર્ય એ સાહચર્યવાદનું ઉત્તમ ઉદાહરણ છે. મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સાહચર્યવાદમાં માનસિક વિચારો અનુભવની સાથે સાથે એકબીજા સાથે જોડાય છે. જો તમારા વિચારો છે એ તમારા અનુભવો સાથે જોડાય અને આ બંને જોડાઈને સાહચર્ય ઊભું કરે છે. અનુભવો એ અવકાશીય શક્તિ અથવા તાત્કાલિક સ્મૃતિ વગેરે સાથે સંબંધ ધરાવે છે. વિચારો અને સંવેદનાઓ પેદા કરે છે. અને આનાથી જ આપણા સામાન્ય વિચારોમાંથી જટિલ વિચારોની શૃંખલાની રચના થાય છે. થોર્નડાઇક એ પણ સાહચર્યવાદના મનોવિજ્ઞાનના સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. એનું માનવું છે કે માનવીનું મગજ વિચારોમાં અનુભવના લીધે કેવા પ્રકારના પરિવર્તનો આવે છે તેણે નોંધ્યું છે. થોર્નડાઇક પોતાના અધ્યયનના સિદ્ધાંતને 3 પ્રશ્નો કરે છે કે એક જ પ્રકારના ઉદ્દીપકોને વારંવાર આપવાથી શું થાય, એ જ રીતે એકના એક વિચારોનું પુનરાવર્તન થાય તો શું થાય. ત્રીજો પ્રશ્ન છે કે પ્રોત્સાહન કે શિક્ષાનો સાહચર્યવાદ સાથે શું સંબંધ છે. જેના આધારે થોર્નડાઇક 2 નિયમો આપે છે, પુનરાવર્તનનો નિયમ અને અસરનો નિયમ, જેની વિશે આપણે વિસ્તારથી ફરી ક્યારેક ચર્ચા કરીશું. અહીં તમારા માટે પુનરાવર્તન માટે કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે. જે પ્રશ્નોના જવાબ તમે નોંધી અને તમારા શિક્ષકો પાસે તપાસાવજો અને એનું મૂલ્યાંકન કરાવજો. તમારા વધુ અભ્યાસ માટે અહીં કેટલાક સંદર્ભો આપવામાં આવ્યા છે, જેનો પણ તમે વધારે વાંચન માટે ઉપયોગ કરી શકો છો. મિત્રો, જે રીતે શિવ મહિમ્ન સ્તોત્રમાં કહેવાયું છે કે દરેક નદીઓ એ આખરે સાગરને જઈને મળે છે, એટલે કે નદીઓનું ગંતવ્ય સ્થાન દરિયો છે, એનો ઉદ્દેશ એ દરિયો છે. એમ આ બધા જ વાદ, જુદા જુદા વાદ, એમનું મુખ્ય ધ્યેય આખરે વ્યક્તિને યોગ્ય શિક્ષણ આપવાનું છે. યોગ્ય શિક્ષણ આપતાની સાથે જ મનુષ્યના ગુણોનો વિકાસ કરવાનો છે. આગલી કડીમાં ફરી પાછા આપણે ભેગા થઈશું નવા વિચારો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमं तप